સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી દિવ્યાંગને ગર્ભવતી બનાવનાર પાડોશી નરાધમને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો છે. અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલીના છાપરાભાટા શ્રમ વિસ્તારમાં રહેતી પિતા વગરની દિવ્યાંગ યુવતી પર પાડોશીમાં રહેતા એક સંતાનના પિતા એવા નરાધમ પ્રદીપ પટેલે બળાત્કાર કર્યો છે, જેથી દિવ્યાંગ યુવતીને 3 મહિનાનો ગર્ભ રહી ગયો છે. તબીબી તપાસ માટે યુવતીને લઈ જતા રેપનો મામલો સામે આવ્યો છે, જેના આધારે અમરોલી પોલીસે ગુનો નોંધી દિવ્યાંગ યુવતી પર બળાત્કાર ગુજારનાર નરાધમ એક સંતાનના પિતા પ્રદીપ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કામે હકીકત એવી છે કે આ કામે જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે, જેથી ગઈ 22/4 આ કામના જે ભોગ બનનાર જે છે એમને પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા, તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ બનનાર જે છે એ પ્રેગ્નન્ટ છે. જેથી આ કામના ભોગ બનનારનો એના કાકા કાકી પૂછપરછ કરતા તેને કહેલું કે જે આ બાજુમાં એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે એ પ્રેગ્નન્સી થઈ છે. જેથી આ કામના ભોગ બનનારના કાકા જે છે એમને અત્યારે અમરોલી પોસ્ટમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે.